ટોપ 10 ન્યૂઝ પર નજર કરીએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી છે। રાજકોટ ભાજપ કમલમ કાર્યાલય ખાતે 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। વિધાનસભા વાઇઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આજે 12 વોર્ડ માટે સેન્સ લેવામાં આવશે। આવતીકાલે બાકીના 6 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। પૂર્વ વિધાનસભાના વોર્ડ નંબર 4, 5, 6 અને 15 માટે સેન્સ લેવામાં આવશે। પશ્ચિમ વિધાનસભાના વોર્ડ નંબર 1, 2, 3 અને 8 માટે પણ સેન્સ લેવાશે। દક્ષિણ વિધાનસભાના વોર્ડ નંબર 7, 13, 14 અને 17માં સેન્સ લેવાશે। બાકીના રહેલા 6 વોર્ડમાં આવતીકાલે સેન્સ લેવામાં આવશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, અલગ અલગ વોર્ડ માટે 2 દિવસ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। નિરીક્ષકો તરફથી કેટલા દાવેદારોને સાંભળવામાં આવશે? કેટલા લોકો છે જેઓ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચી રહ્યા છે? ચોક્કસપણે અમિતા, રાજકોટ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા થોડી વારમાં શરૂ થવાની છે। વિધાનસભા વાઇઝ છે આ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે। 4 અલગ અલગ રૂમો રાખવામાં આવ્યા છે કે જ્યાં જે સેન્સ લેવા આવનાર છે ને જેમાં કયા કયા વોર્ડના લોકો ત્યાં સેન્સ આપશે તે સ્પષ્ટપણે બેનરો છે તે લગાવવામાં આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો સેન્સ માટે એટલે કે દાવેદારો છે કે ચૂંટણી લડવા માટેની જે દાવેદારી કરનાર છે તે તમામ લોકો એક બાદ એક લોકો અહીં આવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજકોટ કમલમ ખાતે દાવેદારો છે તે ઉમટી પડ્યા છે। એટલું જ નહીં, અંદરના ભાગમાં પણ આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ, કારણ કે સેન્સ પ્રક્રિયા માટે જે કહી શકાય નિરીક્ષકો છે તે થોડી વારની અંદર જ આવવાના છે, પરંતુ જે ઉમેદવારી કરવા માટે જે લોકો આવી રહ્યા છે તેઓ અત્યારે જમાવડો શરૂ થઈ ચૂક્યો છે। કારણ કે રાજકોટના 18 વોર્ડ છે ને 18 વોર્ડની અંદર દાવેદારી છે તે કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે। આજે 12 વોર્ડની અંદર દાવેદારી કરનાર છે। મહિલાઓ પણ છે, પુરુષો પણ છે। આપણે સીધી વાત કરશું। આપ કયા વોર્ડમાંથી દાવેદારી કરવાના છો? શું તૈયારીઓ ખાસ? તો ખાસ કરીને આજે જ્યારે મહાનગરપાલિકા રાજકોટની ચૂંટણી 2026ની જ્યારે ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે અત્યારે જે ઉમેદવારી પત્રો ભરવા માટે દરેકે દરેક 18 વોર્ડના ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે। અને માત્ર એક જ વિઝન છે કે રાજકોટમાં હવે સારા કાર્યો થાય અને સારા સક્ષમ ઉમેદવારો ફરીથી રાજકોટને ધમધમતું કરે અને રંગીલી રાજકોટ છે તો એની જે છબી છે એ પ્રસ્થાપિત થાય। કયા વોર્ડમાંથી દાવેદારી કરવાના છો? હું વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 14માંથી દાવેદારી કરું છું। કેટલા વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છો? ખાસ વિગતો કઈ પ્રકારની માંગી છે? હું આમ જુઓ તો 2005થી વજુભાઈ વાળાના સમયથી આમ તો ઘણા સમયથી ભાજપ સાથે સંકળાયેલી છું અને અંજલિબેન સાથે પણ ઘણા બધા કાર્યો સખી મંડળથી લઈ અને ખૂબ બૂથ પ્રમુખ, આપણે ચૂંટણી ઇન્ચાર્જ ને વોર્ડ નંબર 7માં ઘણું બધું કાર્ય કર્યું। જે રીતના મહિલા દાવેદારો છે સાથે પુરુષ દાવેદારો છે તે પણ અહીં જોઈ રહ્યા છો। વકીલોથી માંડી અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે। જે ઉમેદવારી દરમિયાન અમુક વસ્તુઓ માંગવામાં આવી છે કે જે ફોર્મ અહીંથી આપવામાં આવનાર છે, પરંતુ જે ઉમેદવારી પહેલા જે વિગતો છે તે પણ માંગી છે। રાજુભાઈ છે, રાજુભાઈ કયા વોર્ડમાંથી દાવેદારી કરવાના છો ને શું કારણ છે કે તમને ટિકિટ મળવી જોઈએ? શું લાગે છે? વોર્ડ નંબર 1માંથી દાવેદારી કરી રહ્યો છું। વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલો છું અને પાર્ટી સાથે કામ કરું છું, એવી અપેક્ષા છે કે આ વખતે ટિકિટ મળે। આપનું શું કહેવું છે? 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું। નાના મહુવામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયેલો, લીગલ સેલનો કન્વીનર 5 વર્ષ હતો અને મુખ્ય સેવક તરીકે પાર્ટીનું કામ કરી છે। જે રીતના વાત કરીએ, દાવેદારો છે તે આવી રહ્યા છે, અલગ અલગ સમાજ, અલગ અલગ વ્યક્તિઓ સાથે તેઓ અહીં પહોંચી રહ્યા છે। ખાસ જો વાત કરીએ તો આ વખતે ભાજપ દ્વારા એક નવી પ્રણાલિકા પણ શરૂ કરવામાં આવી છે। દાવેદારીએ પોતે એક જ વ્યક્તિને આવવાનું છે, સમાજના કોઈ ટોળા કે કોઈને લઈને નથી આવવાનું। આપ ક્યાંથી આવો છો દાદા? ક્યાંથી દાવેદારી કરવા? 1 નંબર વોર્ડમાંથી દાવેદારી કરી છે। શું નામ છે? નામ કેટલા વર્ષથી? લગભગ 2002થી કામ કરી છે। કાનાભાઈ ખાણદર મારું નામ છે। કમલમ કાર્યાલય ખાતે લોકો છે અત્યારે આવી રહ્યા છે। દાવેદારી જે કરનાર છે આ તમામ ઉમેદવારો છે તે કમલમ કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે। થોડી વારની અંદર જ સેન્સ પ્રક્રિયા લેવા માટે ખાસ જે સેન્સના જે છે સેન્સ લેવાના છે તેઓ પણ પહોંચવાના છે। બા, આપ કયા વોર્ડમાંથી દાવેદારી કરવાના છો? શું નંબર 1 અને 2 ટર્મથી મને કોર્પોરેટર પદ આપ્યું છે અને 3જી ટર્મ આપે એવી શક્યતા છે, ચાન્સ છે 3જી।
ત્રીજી ટર્મ તમે 1 નંબરમાં કયા કામો કરેલા છે કે જેથી તમને ઉમેદવારી પાછી મળવી જોઈએ, શું લાગે છે? અમારા પ્રજા અમારી સાથે જ છે અને અમે વિધવા પેન્શન મામલતદાર ઓફિસે જઈને કરાયેલ છે. ગમે ત્યારે ગમે તેનો ફોન આવે, આવકના દાખલા છે, જરૂર પડે તો અમે એની સાથે જઈશું અને અમારે સાથે પ્રજા અમારી સાથે છે. જે રીતના વાત કરવામાં આવેલા દાવેદારો છે તેમની શરૂઆત થઈ ગઈ છે આવવાની થોડી વારની અંદર જ કહેવાય કે લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે. શું કહે છે મોટાભાઈ, કયા વોર્ડમાંથી? વોર્ડ નંબર 1 માંથી. એકમાંથી બહુ જાજા બધા આવ્યા છે. હા, આ વખતે દરેક જે કાર્યકરો છે જે કાર્ય કરી રહ્યા છે અને જેને પક્ષ માટે કંઈ કરવાની ઈચ્છા છે, આવનારા સમયની અંદર વિકાસનો વાત છે, તો આ વિકાસ યાત્રાની અંદર દરેક ઉમેદવારો પોતાનું ભાગ આપે અને આ યાત્રાની અંદર જોડાય અને રાજકોટનો સર્વશ્રેષ્ઠ વિકાસ થાય એવા દરેક ઉમેદવારોની નિયમ છે. જે રીતના અમિતા વાત કરવામાં આવે, તમામ લોકો છે તે અત્યારે ભાજપની જે સેન્સ પ્રક્રિયામાં છે તે પહોંચ્યા છે. થોડી વારની અંદર જ સેન્સ પ્રક્રિયા છે તે શરૂ થનાર છે અને તે પહેલા જ દાવેદારો છે તેમનો જમાવડો છે તે કમલમ કાર્યાલય ખાતે જોવા મળી રહ્યો છે. જી, આભાર આપનો સ્થિતિનો ચિતાર આપવા માટે. તો હવે જ્યાં દાવેદારો પણ અત્યારે રાફડો જામી રહ્યો છે અને તમામ લોકો જે ઉમેદવારી માટે પોતાની દાવેદારી નોંધાવવા માટે અહીં પહોંચ્યા છે, અહીં સેન્સ લેવામાં આવશે. દરેક વોર્ડ માટે 2 દિવસ આ પ્રક્રિયા ચાલશે, જેના માટે એક વ્યવસ્થિત ગોઠવણી પણ કરવામાં આવી છે. 4 અલગ અલગ રૂમમાં અલગ અલગ વોર્ડને લઈને લોકો આ દાવેદારોને સાંભળશે.